ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ, આડેધડ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓના જોખમ સામે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આદેશથી આજે લાખણી કેમિસ્ટ એસોસિએશને તમામ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। વાવ-થરાદ જિલ્લાના લાખણી પંથકમાંથી આજે ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા દૂષણ સામે સ્થાનિક દવા વેપારીઓના આક્રોશના મોટા સમાચાર સામે આવ્યા છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના દેશવ્યાપી આદેશના અનુસંધાને આજે 20 મે 2026ના રોજ લાખણી કેમિસ્ટ એસોસિએશન દ્વારા તમામ દવાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના પગલે વહેલી સવારથી જ લાખણી બજારના તમામ મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ જોવા મળ્યા હતા। ત્યારબાદ એસોસિએશનના પ્રમુખ શ્રવણભાઈ દવે અને તમામ કેમિસ્ટ મિત્રો મોટી સંખ્યામાં એકઠા થઈને લાખણી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકાર સુધી પોતાની ન્યાયિક માંગણીઓ પહોંચાડવા માટે એક સણસણતું લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। વેપારીઓએ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાનથી જ સરકાર દ્વારા ઓનલાઈન દવાઓની ખરીદીને જે મંજૂરી આપવામાં આવી છે તેના ઓઠા હેઠળ અત્યારે મોટી કોર્પોરેટ કંપનીઓ કોઈપણ જાતના અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ એચ અને NRX જેવી અત્યંત ગંભીર તેમજ નશાકારક દવાઓ ઓનલાઈન માધ્યમથી ગ્રાહકોને ઘરે બેઠા બેફામ સપ્લાય કરી રહી છે, જે પ્રવૃત્તિ સદંતર કાયદાથી વિરુદ્ધ છે। કેમિસ્ટોએ સરકારની બેવડી નીતિ સામે રોષ ઠાળવતા કહ્યું કે એક બાજુ વહીવટી તંત્ર સ્થાનિક નાના વેપારીઓને પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવા માટે કડક દબાણ કરે છે અને જો ભૂલથી પણ મેડિકલ સ્ટોર પર આવી નશાકારક દવાઓનું વેચાણ થાય તો વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મોટી ઓનલાઈન કંપનીઓ સામે કોઈ જ કાયદાકીય પગલાં લેવાતા નથી। આ મોટી કોર્પોરેટ કંપનીઓને તોતિંગ કમિશનો મળતા હોવાથી તેઓ આડેધડ ડિસ્કાઉન્ટ આપીને સ્થાનિક નાના વેપારીઓનો ધંધો રોજગાર ચોપટ કરી રહી છે અને સૌથી મોટું જોખમ એ છે કે ઓનલાઈન વેપારમાં મોટા પાયે નકલી અને ડુપ્લિકેટ દવાઓ ઘુસાડીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવ સાથે પણ ઘોર ખેલવાડ થઈ રહ્યો છે। કેમિસ્ટ એસોસિએશને અગાઉ પણ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ માંગણીઓ ન સંતોષાતા આજે આખા લાખણીમાં મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન કરીને સરકાર ઓનલાઈન વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકે તેવી ઉગ્ર માંગ બુલંદ કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે અવિરત સેવા આપતા લાખણીના કેમિસ્ટોએ આજે એકજૂટ થઈને ઓનલાઈન જાયન્ટ્સ અને સરકારની નીતિઓ સામે જે મોરચો માંડ્યો છે તેનાથી હવે વહીવટી તંત્ર અને સરકાર કેવા કડક નિર્ણયો લે છે તે જોવું મહત્વનું રહેશે।